તો રામ રામ ને સીતારામ દાયરા ને સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં. આજે તો ભાઈ આપણે જવાનું છે ભાયાવદર. હા એટલે ભાયાવદર કે મીન્સ કે ઉપલેટાની બાજુમાં. તો આપણે તો પહેલાં તો સીધું જવું પડશે ઉપલેટા. ગાડી આપણે રોડે ચડાવીને ખાઈ લીધું ભાઈ મસ્ત મજાનો માવો. હા ઊંધેડીને ટોપી વોપીને સેટર બેટન પહેરાવી દીધું. કેમ કે ચાલુ ગાડીએ છે ને પવન બહુ લાગે, છોકરાઓને પછી શરદી ઉધરસ થતા વાર ના લાગે. એટલે એની સેફટી છે ને ભલે જરાક વાર ના પાડે કે મારે નથી પહેરવો ટોપો કે નથી પહેરવું જેસ્ટા સેટર કે, પણ આપણે પહેરાવી દેવાય એટલે શું છે વાંધો ના આવે. હા જરાક આગળ વધ્યા હતા તો એ કહે કે આપણે ભાઈ ભૂખ લાગી આવી, તો આપણે રાખી દીધી ગાડી ઊભી ને ખાવા માંડ્યા જ ગાંઠિયા. હા કેમ કે આપણે ગાંઠિયા સિવાય તો ભાઈ બીજું કાંઈ ભાવે નહીં. એટલે એને તમારે ગાંઠિયાનો કઢીનો ઓર્ડર દઈ દીધો, પણ એ કહે કે મારે તો ચટણી ભેગા ખાવા. પછી તો મગાવી લીધા પકોડા. કે પપ્પા પકોડા ખાવા, તો પકોડા ખાઈ લે ભાઈ. તારે ક્યાં બિલ દેવું? બિલ તો તારા બાપને દેવું ને, તને શું ફેર પડવાનો છે? હા પકોડા ખાઈને ભાઈ આપણે પી લીધો ફર્સ્ટ ક્લાસ ચા. કેમ કે ચા પીધા વગર તો ના જ ચાલે ને ભાઈ. ચા પીને પછી ખાઈ લીધો મસ્ત મજાનો માવો. હા માવો ખાતા પછી જ મજા આવે ભાઈ. હા તો જ કાંઈક આમ કાંટો ચડે. ત્યાંથી આગળ નીકળ્યા હતા તો મારી ગાડી કે હવે તો મને ભૂખ લાગી. હા તો એને પછી થોડુંક પેટમાં નખાવી દીધું ભાઈ. કેમ કે ભાઈ એને જોઈતા ખરા ને મમ્મ. ત્યાંથી નીકળી ગયા ભાઈ, ખેંચી લીધું લીવર. કેમ કે પલો ઘણો હતો ને ટાઈમ ઓછો હતો, એટલે આપણે પછી એને જવા દીધી હાંજા તોડિયા પાંજરાવાળા આકડેથી બાગા છૂટા. દેવાજ કાકાને યાદ કરવા પડે ને એટલે ગાડી હાંકવાની મજા આવે, બીજું કાંઈ નહીં. બાકી તો શું છે કે હાલે જ રાખવાનું છે ઢીંચાણ ઢીંચાણ ઢીંચી. પછી તો ભાઈ આપણે ગાડીનું લીવર ખેંચીને ચડી જ બેઠા હો ભાઈ. પાછું વળીને જોઈ એ બીજા, આપણે નહીં. હા પાછું વળીને શું જોવાનું, આપણે ખબર જ છે કે હવે સીધી સીધી મારી જ મૂકવાની છે. પછી તો આપણે પહોંચી ગયા ઉપલેટાને. પહેલાં આવીને ખાઈ લીધો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો ગોલો. હા કેમ કે ભાઈ ચાલુ ગાડીએ તડકો લાગે ને યાર, લૂ લાગે તો ભાઈ જરાક ગોલો બોલો ખાઈ લે તો જરાક ટાટા થઈ જાય ને. હા જો આ કેમ બેઠું છે જોઈને જોઈ કે હા બની ગયો ગોલો. બની જાય બાપા, આવી જાય તને દઈ દે હે ને, ડોકા ના કાઢતો. હા તા તો ભાઈ એને 2 ચમચી નાખીને ગોલો દઈ દીધો. હા તો ગોલો બોલો ખાઈને આપણે નીકળી ગયા આગળ. તા તો આ જમા એને ભેગા જ રસ્તામાં થઈ ગયા. આવો આવો એ કે સીતારામ સીતારામ. હા પછી તો આપણે સીતારામ કરીને મારી મૂકી ઘર બાજુ ગાડી. જવાનું જોઈએ ને ભાઈ, આપણે તો ત્યાં તો જવા હાટું નીકળ્યા હતા ઘરેથી. પછી તો આપણે પહોંચી ગયા ભાઈ ઉપલેટા ગામની અંદર. હા ગામની અંદર આવીને ભાઈ પહેલાં તો આપણે ભાણેજને તેડવા આવી ગયા. ભાણેજ હતો આંગણવાડીએ. કે મામા તમે આવ્યા? મેં કીધું હા મામા પોતે આવ્યા. હો કંચ નથી ને? મેં ના ના કંચ નથી. પછી ભાણેજને તેડીને આપણે પહોંચી ગયા છીએ ભાઈ ઘરે. હા હવે બધાને સીતારામને રામ રામ કરી લેશું ને ભાઈ. પછી તો ભાઈ ત્યાંથી પાછા થોડીક વાર બેસીને વળી આપણે નીકળી ગઈએ ગામમાં ગાડી લઈને. કેમ કે આપણે પાછા જાવ નહીં જમાઈના શોરૂમે. ત્યાં જરાક વાર ટાઈમ કાઢી આવીએ ને યાર. ઘરમાં ને ઘરમાં એકલું એકલું કેટલીક વાર ગમે યાર, ના મજા આવે. હા પછી આપણે પાછી ગાડી કાઢીને નીકળી ગયા. આપણે તો ભાઈ ઉપલેટા નીકળી ગયા આપણી મસ્તીમાં. હા પણ રસ્તામાં જોયું તો એક દાદા ગાડી દોરવીને જતા હતા. તો આપણે વિચાર્યું કે લાવો ને દાદાને થોડીક મદદ કરીને, મોટી ઉંમરના માણસ છે. તો એને કીધું દાદા તમે બેસી જાઓ ગાડી ઉપર ને હું મારી દઉં લત. દાદા કહે તને આવડશે તો ખરા ને? મેં કીધું થઈ જાય, અહીંયા તો રામ રાખે ને કોણ જાકે, ટ્રાય તા કરીએ. હા પછી તો આપણે પહોંચી ગયા ભાઈ શોરૂમે. આપણે ફર્સ્ટ ક્લાસ પહેલાં તો આપણી બકુડીને નવરાવી નાખી. કેમ કે ભાઈ ઓહો ધૂળુવાળી ભરાણી હોય ને એને જરાક નાવા ધોવાતા જ હોય ને. હા એને યાર ઉજરી રહીએ તો એને મજા આવે હાલવાની. પછી તો ત્યાંથી આવી ગયા આપણે ચા પીવા. મસ્ત મજાનો ચાનો કાંટો ચડાવી લીધો ભાઈ. કેમ કે ચા હોય ના મજા ના આવે યાર. ચા પીને મસ્ત મજાની ફાકી ખાઈ પછી કંઈક કાંટો ચડે એટલે આપણે એમ થાય કે હા હવે આમાં કાંઈક આતેડામાં ગયું. ઓલા ઇન્જિનના ચક્કરામાં કેમ આમ ઓઇલ નાખીએ તો મજા આવી જાય. પછી તો ભાઈ ચા પીને આપણે નીકળી ગયા પાછા શોરૂમ બાજુ. વળી કંઈક કામ આવી ગયું તો એ પતાવતા. ફાઇનલી આપણે શોરૂમે કામ પતાવીને પછી આવી ગયા પાછા આપણે નાસ્તો કરવા. કેમ કે ભાઈ અહીંયા આવે આપણે ઉપલેટાનો નાસ્તો તો ચેક કરવો પડે ને કેવોક આવે એ. એટલે આપણે ચેક કરવા આવી ગયા. પછી નીકળી ગયા પાછા ફાકી બાકી બાંધાવીને. કેમ કે વળી ફાકી યાર માવા તો જોઈએ પણ ત્યાં જરાક માવા અલગ પડી જાય. આપણે બધી જગ્યાએ અલગ અલગ પડી જાય ને ભાઈ. પાણી ફરે એમ આ માવા અને ફાકી ને એમાંય બધું અલગ અલગ પડતું જ. તો પછી તો ભાઈ ફાઇનલી પડી ગઈ હતી સાંજ ને આપણે આવી ગયા હતા લેવા શાક. કેમ કે ભાઈ અટાણે શાક ને રોટલા ખાવા જોઈએ ને ભાઈ. ખાતા વગર થોડું હાલશે યાર. એટલે ઓલા ભાઈને કીધું ભાઈ ગાય પાર્સલ કરી દો, ભૂખ લાગી છે ફૂલ. ઊંધેડા દોડે છે ભાઈ અંદર, ભળાટી કરે છે યાર. એટલે ભાઈ ગાય આપણે પાર્સલ કરી દીધું ને લઈને વયા આવ્યા આપણે ઘરે.
ઘરે આવી ગયા ને પછી તો આપણે ભાઈ બીજે દી સવાર પડી ગઈ હતી ને આપણે પાછા નીકળી ગયા છે ને અટાણે તો આપણે જવાનું છે ગોપ, જ્યાં ગોપનાથ મહાદેવનું મંદિર છે. હા તો ફાઇનલી પછી તો આપણે સવારમાં પાછી ગાડી મારી મૂકી ગોપનાથ મહાદેવ બાજુ. ત્યાંથી નીકળી ગયા બધાને રામ રામ ને સીતારામ કહીને જવા દીધી ગાડી લીવર, કેમ કે ભાઈ રસ્તામાં ખોટી થાય તો ટાણે પહોંચાય નહીં ને યાર, એટલે જવું જ પડે છૂટે છૂટ. હા જો આ કેમ કરતો આવે છે, આનો મોનો બેઠો તા છે હખણો, નકર એ પાછો એક અચ્છપરો ક્યાંય હખણો ના બે, ચાલુ ગાડીએ કેટલો લીવરું મારે ને કા હોરનું વગાડે, હરી કર્યા વગરનું તો હાલે જ નહીં. એને જરાક આમ કીડો છે, એને હરવર થાય જ રાખે, આપણે હક લેવાય ના દઈએ ને પોતે હક લે નહીં, એવો છે એ કેટલો. પછી તો ભાઈ એને ખીજાણા એટલે શાંતિથી બેસી જાય, વળી જરાક વાર ખીજાય વળી શાંતિથી બેસી જાય. હા ત્યાંથી વળી આગળ નીકળ્યા હતા આપણે, પાછી ભાઈ ચા પીવાની તલબ લાગી ગઈ હતી. આપણે ઊભી રાખીને આવી ગયા. પહેલાં ઓલા ભાઈને કીધું ભાઈ ચા સારી હોય તો પીવડાવી નાખો. ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની ચા પીને ભાઈ નીકળ્યા. ભાઈ મસ્ત મજાનો માવો ખાઈ લીધા, કેમ કે ચા પીતા પછી ભાઈ ફાંકી તો ખાવા જોઈએ ને યાર. હા એટલે તમારે ફાંકીનો કાંટો ચડાવીને પછી પાછા જો આ જો ચડી ગયો ગાડી ઉપર, મને જટ ચડાવો ભાઈ, તને નહીં રાખીને વયા જાય અહીંયા, અને લઈ જ જવાનું હોય ને ભેગો. હા તો ફાંકી બાકી ખાઈને પાછી આપણે મારી મૂકી ગાડી, કેમ કે ભાઈ ગોપનાથ મહાદેવે કોઈ દી જોયું નથી ને જવું છે, એટલે પૂછતું એક તો જવું પડશે. રસ્તો એવો છે ગદનો ખાડા ખડબાને વળિયાવાળો. હા ગાડી બહુ ફગે યાર, લીવર મારવામાં ધ્યાન રાખવી પડે ને યાર, નકર આમાં ક્યાંક તહાઈ જતા વાર ના લાગે. પછી તો ભાઈ ગાડી હાકીને એવો કંટાળો આવ્યો હતો કે હવે તો ગોપનાથ મહાદેવ વેલેરો ડુંગર દેખાય તો ભારી કામ થાય. હવે એક તો તપ એવડો લાગે છે અને થાકે એવડો લાગ્યો છે, પણ હવે તો ફાઇનલી ભાઈ જલ્દી ગોપનાથ પહોંચી જાય તો કામ થઈ જાય. તો ફાઇનલી આપણે એને દેખાઈ ગયો ગોપનાથ મહાદેવનો ડુંગર. પણ ડુંગર તો ઓલા કહે છે ને ગઈઠા કે ભાઈ ડુંગર દૂરથી રણિયામણા હોય, બાજુમાં જઈને જોવું તો ખબર પડે. હા દેખાય તો હાવ બાજુમાં જ, પણ છે બહુ છેટો, જેમ બાજુમાં જાય એમ ડુંગર આપણાથી છેટો જતો જાય. જો હવે વળી કાચો રસ્તો આવ્યો, ત્યાંથી વળી ભાઈ આ કાચા રસ્તામાં ભાઈ ધડ બળાટીને કાંકરા ધૂબાટી ફાઇનલી આપણે પહોંચી ગયા ગોપનાથ મહાદેવ ડુંગર ઉપર. હો ભાઈ પણ ઓહો ડુંગર ગાડી હોતો ચડવો બહુ અઘરો લાગે યાર. પહેલા જ ગેરમાં ગાડી હાકે, બીજો ગેર પડે જ નહીં ને ગાડીમાં. જો આ રહ્યો રસ્તો ઢાર્યો હે, ગાડીને ફૂલ બ્રેક મારીને ઉતારવી પડે હો, નકર તો આમાં ક્યાંક ગરી જાય ભાઈ ખાડા ખડબામાં. પણ આ તો ગોપનાથ મહાદેવ હો ભાઈ, ઢાર્યો ચડવો ને ઢાર્યો ઉતરવો બહુ વહમો લાગ્યો. અરે વાત જવા દો, એક તો હાવ રફ રસ્તો, ડુંગર પહાડમાંથી કાપીને રસ્તો બનાવ્યો છે. ધન્ય છે એ કારીગરને કે એની ભલે આ રસ્તો બનાવ્યો, જોતા ખરા આપણે કેમ લાગે હાવ આમ ઊંડું આપણે એમ જ થાય કે હમણાં ગયા. હા હમણાં નકર ઓલાના ઈકાના ઠાઠામાં તો ગરી જ જ્યાં હા તો ટાણે ગાડી ઊભી રહી જાય ને વાંધો ના આવ્યો, કેમ કે એ જો હરખી નથી હલાવી શકતા. અરે યાર ઢારીઓ જેવડો ઊંચો છે ને વાત જવા દો, એને ગાડી બે બ્રેકું પકડીને જ હાલવું પડે. જો જરાક એક બહુ ઊંચો ઢારીઓ છે ભાઈ, આમાં તો બહુ સેફટી રાખીને જ હાલવું પડે હો, નકર આમાં ધંધે લાગી જાય. તમે પણ એકવાર ગોપનાથ મહાદેવના દર્શન જરૂર કરજો. આની પૂરો આવો જો લાલપુર બાજુ, લાલપુરથી એ ઢુકડું થાય, આમ ભાણવર તનપાટીએથી એ ઢુકડું થાય, બધી કોરા વચમાં આવે છે. તમે જો દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં જણાવજો કે હા ભાઈ અમે ગોપનાથ મહાદેવ જોયું છે, અને ના જોયું હોય એકવાર ગોપનાથ મહાદેવની મુલાકાત જરૂર લેજો ભાઈ. મસ્તીનો આમ મજા આવે એવું વાતાવરણ, એવું એરિયો એવો, અને ભાઈ બાકી તો બાપ ભોળોનાથ બેઠો છે એટલે મજા તો આવવાની જ છે ને ભાઈ. મજા કેને ના આવે યાર. આજે આપણે બધાને તો ધાર્મિક સ્થળે દર્શન કરવાની જ લાભ લેવાનો મજા આવતી હોય. ક્યાંક ફરવા જવું હોય નવી જગ્યાએ, નવું જોવા મળે, નવું જાણવા મળે, કાંઈક ને કાંઈક જોવા મળે. જો આમ કેવડો ઊંચો ડુંગર છે, ત્યાંથી એમનો ગાડી રૂડતી આવે હો ભાઈ. હજી તો આપણે ગાડીનું લીવર મારવાની જરૂર જ નથી પડી. હા તો પછી તો આપણે ફાઇનલી પહોંચી ગયા લાલપુર ગામમાં. લાલપુર ગામમાં જો આ બધું ભોળોનાથ અહીંયા બેઠો જો ગામ વચ્ચો જ મહાદેવ ભોળો તો ભોળો છે. પછી તો આપણે લાલપુરથી ભાઈ પાછા નીકળી ગયા છે. હવે આપણે પહોંચશું સીધા દ્વારકા, કેમ કે હવે તો સૂરજ નારાયણ એના ઘર બાજુ વરવા માંડ્યા, તો આપણે તો વરવાનું જોઈએ ને ભાઈ. ફાઇનલી આપણે પહોંચી ગયા આટલો પલો કાપીને ખંભાળિયા શહેરમાં. ખંભાળિયા તો ખંભાળિયા જ છે ને ભાઈ, ખંભાળિયામાં મજા આવે હો ગદ નહીં, ગલગલિયા થાય રાખે, કેવાના ગલગલિયા થાય તો મને નથી ખબર, પણ ખંભાળિયામાં મજા આવે. જો આવી ગયો ઘડિયાળ,
બહુ જબરી ઘડિયાળ છે આ ઘડિયાળમાં વાગ્યા કેટલા જો 6 વાગી ગયા છે. જલ્દી કરો લીવર ખેંચો. હા નકર પહોંચશું કહીએ. હાલ ભાઈ હાલ સાઈડ દે ના સમજે. અહીંયા આવ્યા તો ફાટક બંધ લ્યો શું કરી લેવું. આટલી ઉતાવળ કરી કે જટ કરો. અહીંયા આવ્યા તો ફાટક બંધ. હું મારું ગલુડિયું બે શાંતિથી બેસી ગયા. હવે તો ફાટક ખુલે થઈ પાટો ખાય આપણો. પણ હવે શું થાય આપણું તો કાંઈ ના હાલે. ફાઇનલી ફાટક ખુલી ગયા ને પછી આપણે નીકળી ગયા ભાઈ. રોડે ચડી ગયા હાઈવે ઉપર ચડ્યા હતા તો હવે સૂરજનારાયણ હાવ હાથમાં હતા. એ ઘરે પોચું થઈ રહ્યા હતા ને આપણે હવે ઘરે જ પહોંચવાનું હતું, બીજે ક્યાંય તો જવાનું નહોતું. હા પછી તો ભાઈ આપણે પાછા અંજાખડી પહોંચી ગયા ને અંજાખડી પહોંચીને કરવા બેસી ગયા નાસ્તો. કેમ કે આ મારું ગલુડિયું ભાઈ હક ના લે. થોડાક આગળ વધે તો વળી ભૂખ લાગે એને તો જ્યાં સાંભળે ત્યાં ભૂખ લાગે. વળી પાછા આપણે બેસી ગયા દાબેલી ખાવાની. એ તો હજી વાટ જોઈને બેઠો કે ના મારે દાબેલી નથી ખાવી. વળી એના હાટું મગાવી પાણીપુરી. જો તો પરબારી ડીશ ઢુકડી ખેંચી લીધી. એ પાછી પાણીપુરી ઢોરી નાખવાની અને ખાલી પૂરી ખાવાની. એટલે આનું શું કરી લેવું, મસાલો બધો ઢોરી નાખવાનો. જોઈ લે એનો વેહ જો કેમ ભરાણો છે આખો. એ તો ખાવા બેઠો છે ખાતર પાડવા બેઠો છે એ નથી સમજાતું. તો પછી તો ભાઈ ચા પીને અંજાખડી હતી ભાઈ ફાકી ખાઈ લીધી મસ્ત મજાની. હવે વળી અહીંયાથી લીવર ખેંચવું જોશે. ત્યાં હાંજ તો પડી જ જવાની છે. પણ ત્યાં દ્વારકા પહોંચ્યું તા તો ભાઈ દી હાથમાં માંડ્યો તો હવે હાવ અંધારું ટુકડું આવવા માંડ્યું હતું. પણ હવે શું થાય, પહોંચે તો પાર જ છે ભાઈ. ઘર તો ધરતીનો છેડો છે. અહીંયા પહોંચીએ ત્યાં જ આપણે હક થાય ભાઈ. પહોંચી ગયા આપણે કુરુંગા તો જોતા ખરા ભાઈ. ગેસની લાઈન ઓહો, પેટ્રોલ ડીઝલની અછત છે એટલે એમાંય એની લાઈનું, આ ગેસની લાઈનું. માણસ જાય તો જાય ક્યાં, જવું ક્યાં. પેટ્રોલમાં લાઈન, ડીઝલમાં લાઈન, ગેસમાં લાઈન. હા પછી ફાઇનલી આપણો વારો આવી ગયો ને કરાવી નાખી ટાંકી ફૂલ. ઓહો ભાઈ નીકળી ગયા ત્યાંથી આગળ ને પહોંચી ગયા ફાઇનલી દ્વારકાનો નાથ કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો નાથ મુરલીધર માધવ હાજર નરવા પહોંચાડી દીધા હો પાછા દ્વારકા નગરીમાં. અરે દ્વારકાનો નાથ તો યાર દયાળુ છે, એની વાત જ ના થાય યાર. એ તો રાજા ધીરાજ રણછોડ છે દ્વારકાનો. તો તમારામાંથી કોને દ્વારકાના દર્શન કર્યા છે કોમેન્ટ જરૂર કરજો હો ભાઈ. અને રામ રામ ને સીતારામ. મળશું હવે આપણે બીજા વિડીયોમાં. મજા આવી હોય તો લખજો. જય દ્વારકાધીશ.